મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો। મહેશ વસાવા હમણાં થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસમાં જોડાતાની સાથે જ ચૈતર વસાવા પર એમણે જાહેર મંચ પરથી ઘણા બધા આક્ષેપ કર્યા, જેના જવાબમાં ચૈતર વસાવાએ એવું પણ કહ્યું કે પહેલા બીટીપી, એના પછી એમણે મનસુખ વસાવા સાથે ગઠબંધન કર્યું અને ક્યાંય ન ફાવ્યું એટલે કોંગ્રેસમાં ગયા। હવે અત્યારે આદિવાસી નેતા જે પ્રમાણે એકબીજાની આમને સામને આવી રહ્યા છે, પક્ષ વિપક્ષ તરીકે લડી રહ્યા છે, બહુ જ બધા પ્રશ્ન સાથે આવે છે। કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે આદિવાસીઓનો મુદ્દો આવે એટલે પક્ષ વિપક્ષ જોયા વગર નેતાઓ એક થઈ જતા હોય છે। મહેશ વસાવા જેમ જ કોંગ્રેસમાં જોડાયા, એમને ચૈતર વસાવાને આડે હાથ લીધા। ફરી એકવાર એમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। એમનું એવું કહેવું છે કે હું તો આમ આદમી પાર્ટી સાથે પણ જોડાવા માટે એમને ગઠબંધન આપી અને એમની સાથે રહેવા માટે તૈયાર હતો, પણ પ્રશ્ન એ હતો કે ચૈતર વસાવાએ મને પૂછ્યા વગર ગયા અને એમનું નામ નક્કી કરાવી આવ્યા। મારા ડેટા એમણે લઈ લીધા, એટલે જે સંસદની ચૂંટણી હતી એ સમયની એ વાત કરી રહ્યા છે અને એના પછી એમણે કહ્યું કે પછી મારે મનસુખ વસાવાનો સાથ આપવો પડ્યો ને એમની સાથે ગઠબંધન કરવું પડ્યું। બીટીપીની પણ વાત કરી અને એના પછી એ કોંગ્રેસમાં કેમ જોડાયા એ વિશે પણ વાત કરી। પણ પ્રશ્ન એ થાય છે કે મહેશ વસાવા જે કહી રહ્યા છે, એટલે કે જે રીતના ચૂંટણીઓ થાય છે, ચૂંટણીઓ સામે પણ પ્રશ્ન કરી રહ્યા છે, સાથે ચૈતર વસાવા પર પણ પ્રશ્ન કરી રહ્યા છે કે ચૈતર વસાવા કેવી રીતના જીતે છે, ચૈતર વસાવા શું કરે છે, બધાને ખબર છે। મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું એ કોંગ્રેસની તકદીર બદલશે કે કેમ, કે પછી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને મજબૂત કરશે કે કેમ, એ પછીની વાત છે। પણ અત્યારે આમ આદમી પાર્ટી સામે પડ્યા છે, ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ છે અને આમ આદમી પાર્ટી સામે અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો ચાલી રહ્યા છે। મહેશ વસાવા શું કહી રહ્યા છે ચૈતર વસાવા માટે તે સાંભળીએ। મહેશભાઈ, બીટીપી, ભાજપ અને બાદ કોંગ્રેસ, શું કારણ એવું થયું કે તમારે કોંગ્રેસમાં જોડાવું પડ્યું? જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ। બીટીપી છોટુભાઈ વસાવા વર્ષોથી આ સમાજ માટે આદિ અનાદિકાળથી આદિવાસીઓના જળ, જમીન, જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા, અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા, અમે લડ્યા। પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં, એ લોકો પોતાના રોટલા શીખવા માટે, પોતાના ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે, એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી, એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા। અને રહી ભાજપની વાત, ભાજપની અંદર જ્યારે પહેલી વાત તો હું એક માણસ એવી રીતનું છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી। મારે મનસુખભાઈને જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો। મેં ચૈતર વસાવાએ મારી સાથે જે ગદ્દારી કરી, એણે મારા પીએ તરીકે કામ કર્યું ડેડિયાપાડાની અંદર, અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે, સમાજને જે આઘાત પહોંચાડ્યો છે કે મારું જે આખું બાયોડેટા હતા, કોમ્પ્યુટરના બાયોડેટા હતા, એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા, અહીંયા મારે ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે રહેતા, એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયો। એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા, બીટીપીના હતા, મારું સંગઠન હતું, બીટીએસ સંગઠન હતું, એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક્ટ કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું। અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે, એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ, એણે જે અમે ટિકિટ, એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં। અરે ભાઈ, મેં 17માં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે, ત્યારે મેં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા હવે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાના, જેથી કરીને નવયુવાનોએ તૈયાર અહીં ગાડી થવું જોઈએ। ને એમાં ચૈતર વસાવા તૈયાર થયા, મારા પીએ હતા, મેં તૈયાર કર્યા એમને। તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે, એ મારી પાર્ટીના નથી, ભલે સાંસદ છે, પણ એણે કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા ને એને શીખવતા હતા। ને આવી ગદ્દારી, આ તો ઠીક છે, અમે આમ આદમી પાર્ટી સાથે અમે ગઠબંધન કરેલું હતું કે જેથી આવનારા સમયની અંદર અમારી સીટો અને પ્રજાના કામ કરી શકીએ, પણ છતાં આમ આદમી સાથે કંઈ કારણોસર માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જાહેરાત કરીને એની સાથે તોડી દીધું,
પરિણામે હજુ તો ટિકિટની વહેંચણી થઈ નહીં હતી, ત્યાર પહેલાં તો ચૈતર બારોબાર અહીંથી તોડીને તરત દિલ્હી ગયા. દિલ્હી જઈને એમણે ત્યાંની આમ આદમીની ટિકિટ લેવાની વાત કરી. હજુ તો અમારી ટિકિટની વહેંચણી કંઈ કરી નહીં હતી, એટલે માણસ જૂઠું બોલે છે. એટલે એણે ત્યાંથી ટિકિટ લાવ્યા આમ આદમીની. અમે બહાદુરભાઈને ટિકિટ આપી. આમાં કોઈ ઉમેદવાર હતો નહીં, મારો તો કોઈ સવાલ જ નહીં હતો ત્યાં લડવાનો. મેં તો ઓલરેડી મિટિંગોમાં જાહેર કરેલું હતું કે મારે ડેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાની ધારાસભ્ય તરીકે. જો અમરસિંહભાઈ ત્યાં લડ્યા હતા. અમરસિંહભાઈ અમારા જ પાર્ટીના હતા, પહેલાં જનતા દળમાંથી લડ્યા અને કોંગ્રેસમાંથી લડ્યા અને ધારાસભ્ય બે વખત બન્યા. હું એવી રીતે ત્યાં આગળ લડ્યો છું, 22 વર્ષ લગી લડ્યો હું 2 વખત હાર્યો છું, 2 વખત ત્યાં આગળ બન્યો છું. અને આજે નવયુવાનોને ત્યાં તૈયાર કર્યા છે અમે. 22 વર્ષમાં કંઈ અમે ત્યાં ડેડિયાપાડામાં ઘાસ નહીં, જળ જમીન જંગલો અમે ત્યાં ખેડાવ્યા છે. તમે જોઈ લો, આજે જંગલની ડેડિયાપાડાની પ્રજાને જઈને પૂછો કે જંગલની જમીનો માટે કોણ લડ્યા છે. છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ આ જંગલની જમીનો લડ્યા છે. જે માઇગ્રેશન થતું હતું હમણાં સુધી, બિચારા ગરીબો પાસે જમીનો નહીં હતી અને એ બધા શહેરોની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત, અમદાવાદ કામે જતા હતા. એ આજે આ જંગલની જમીનો અમે અપાવી છે અને એ જમીનો અપાવ્યા પછી આજે બધા ત્યાં આગળ ખેતી કરે છે, ડાંગર, કપાસ અને મકાઈ પકવે છે અને આજે માઇગ્રેશન ઓછું થઈ ગયું છે. એટલે લોકો આજે બહુ શાંતિથી જીવે છે. એ અમારું કામ હતું, અમારી ફરજ હતી લડત એ કરીને. પહેલી વાત તો રજની વસાવા કંઈ એ નથી, કોઈ આગેવાન નથી, કોઈ નેતા નથી, એ કોઈ વખત કંઈ ચૂંટાયો નથી. ઠીક છે, એના ફાધર જ્યારે છોટુભાઈના સંબંધી છે, ભાણિયા છે ને એમણે ચૂંટણી લડાવીને એમને પણ તાલુકાના પ્રમુખ બનાવ્યા. એમના જે દાદા હતા રજનીના, એ દાદાને પણ છોટુભાઈ અને એમને હાથે સંઘર્ષ કરીને પ્રમુખ બનાવ્યા. અને રાજુભાઈને પ્રમુખ બનાવ્યા પછી શું વાલિયા તાલુકાનો કોઈ ઉદ્ધાર કરી નાખ્યો? રજની વસાવા તો એને પોતાના રોટલા શીખવા માટે, ખાસ હું રજનીની એટલા માટે વાત કરું છું કે હજુ એ માણસ નાદાન છે. એણે તમે જોઈ લો, એની પર ફાયરિંગ અહીં ગાડી જ્યારે થયું જીઆઈડીસીની અંદર, એ બધા કામધંધાના લોકો કામધંધા માટે એ કરે છે. આજે જો ગોળી વાગતે ને એનું મર્ડર થઈ જતે તો ક્યાં સમાધાન કરવાના? અત્યારે તો સમાધાન કરી નાખ્યું પૈસા લઈને. ધંધા માટે કોઈ પણ વસ્તુ કરી શકે છે. આજે જયમીન પટેલ જેવાએ ફાયરિંગ કર્યું એ મહેસાણાથી આવીને, એની સાથે સમાધાન કરવાનું. બિચારા બીજા લોકોને માર્યા છે, બીજા એમના માણસોએ કુવાડા અને ધારિયાથી માર્યા છે, એની હાલત શું છે? એને પણ સમાધાન કરાવવાની વાત કરે છે. એટલે આ લોકો ખાલી ઓનલી ફોર સત્તા માટે જ આ લોકો છે. અમે સત્તા માટે નથી. સત્તા માટે અમે તો સંઘર્ષ કરીને સત્તામાં આવ્યા છે. એટલે રજની વસાવા અત્યારે ચૈતર વસાવાને લાવીને આ વિસ્તારમાં પોતાની ચૂંટણીઓ લડવા માટે, પાર પાડવા માટે છે. કેમ કે આ લોકોને ખબર છે કે અહીં ગાડી જીઆઈડીસી આવી છે, આ વિસ્તારમાં ખનીજો આવ્યા છે અને અહીં ગાડી ભરપૂર જે બધું એ મળે છે, એની પર આ લોકોની કાગડાની જેવી નજર હોય એવી નજર આ લોકોની આની પર છે.